સુરતમાં વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટમાં ફસાવનાર શખ્સ ઝડપાયો। 9 વર્ષના વૃદ્ધા સાથે 1.34 કરોડની છેતરપિંડી। તમારા આધાર કાર્ડ પરથી ડ્રગ્સ વેચાય છે કહીને પૈસા પડાવ્યા। આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો સુરતમાં જમીન મકાનની દલાલી કરતો। જમીન મકાનની દલાલીની આડમાં સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતો। આરોપી સામે કર્ણાટકમાં પણ સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો। TRAIના નકલી અધિકારી બની લોકો સાથે ઠગાઈ કરતો। ફરિયાદી વૃદ્ધાને જેલમાં મોકલવાની ધમકી પણ આપતો। अधिकारी बनी वीडियो कॉल करी धमकी आपतो। आरबीआईना वेरिफिकेशनना नामे वृद्धा पासेथी 1.34 करोड़ पडाव्या। आरोपीओए दबाण करी અને પોતે નવી દિલ્હી ટ્રાયના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે પોતાની ઓળખ આપેલી હતી। પોતે નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો સેટઅપ હોટલની અંદર તૈયાર કરી અને સીબીઆઈના વરિષ્ઠ અધિકારી અને પ્રદીપસિંહ તરીકે પોતાનું પોલીસ અધિકારી તરીકે નામ આપી અને વૃદ્ધાને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 1 કરોડ ને 34 લાખનું સાયબર ફ્રોડ કરેલ છે। અને પોતે પોતાના વૃદ્ધાના આધાર કાર્ડ અને તેના બીજા ડોક્યુમેન્ટનો ઇલીગલ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખોલવા માટે ઉપયોગ થયેલો હતો। જેવી ધમકી આપી અને એવા સરકારી લેટરો વોટ્સએપ કરી અને વોટ્સએપ કોલથી 1 કરોડ ને 34 લાખ દબાણ કરી અને મેળવી લીધેલા હતા। અગાઉ આ કેસની અંદર 8 આરોપીઓ કોલાર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે।